ભુજ તાલુકાના નાગોર ગામનો યુવાન ફાઇટર પાયલોટ બનતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જામ્યો છે. નેશનલ ડિફેન્સ એકેડમીમાં પ્રવેશ અને તાલીમ લઈને સફળતા મેળવતા સમગ્ર કચ્છ આહિર સમાજ અને ગામનું નામ ગૌરવ વધાર્યું હતું. ભુજ તાલુકાના નાગોર ગામનો યુવાન ફાઇટર પાયલોટ બનતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જામ્યો હતો. માત્ર 21 વર્ષની નાની વયે વત્સ ઓમ સુરઠિયા પોતાના નાનપણમાં જ જોયેલ સ્વપ્નને સાકાર કરતા ફાઇટર પાયલોટ બન્યા હતા. નેશનલ ડિફેન્સ એકેડમીમાં પ્રવેશ અને તાલીમ લઈને સફળતા મેળવતા સમગ્ર કચ્છ આહિર સમાજ અને ગામનું ગૌરવ વધાર્યું હતું. ત્યારે નાગોર ગામના સરપંચ પણ ખુશી વ્યક્ત કરી હતી. તો આવો સાંભળીએ નાગોર ગામના સરપંચ અને વત્સ ઓમ સુરઠિયાને. જયરામભાઈ સુરઠિયા, હું નાગોર ગામનો સરપંચ છું. આજ રોજ નાગોર ગામે અમારા ગામનો, અમારા સમાજનો, અમારો છોકરો કહેવાય વત્સ ઓમ સુરઠિયા જે પાયલોટની પદવી પ્રાપ્ત કરીને આજ નાગોર ગામે પધારેલ છે. તો એના માટે નાગોર ગામનું, નાગોર સમાજનું અને એમના પરિવારનું ખૂબ નામ રોશન કર્યું છે. એ બદલ અમને બહુ ખુશીની લાગણી છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે વત્સ ઓમભાઈ અને દેશની સેવા નિર્ધારિત કરતા રહે એવી તેમને શુભેચ્છા. વત્સની જ્યારે ગામમાં ખબર પડી ત્યારે કેવો માહોલ? ગામમાં એકદમ ખુશીનો માહોલ હતો. અમારા માટે ગર્વની વસ્તુ કહેવાય કે અમારા ગામનો, અમારા સમાજનો છોકરો એક ઉચ્ચ પદવી માથે, એક પાયલોટની પદવી માથે, જે ફાઇટર પ્લેનની પાયલોટ બહુ મિનિમમ સંખ્યામાં દેશ લેવલે એ વસ્તુ થતી હોય, એ વસ્તુનું ગૌરવ અમારા ગામને વત્સે જે અપાવ્યું એના બદલ વત્સને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. ખૂબ ખૂબ આભાર એમનો. શું કહેશો અન્ય છોકરાઓ જે ભણતા હોય છે ને પ્રગતિના પંથે જવા માટે? હું તો અમારા ગામના યુવા છોકરાઓને એટલું જ કહીશ કે વત્સનું અનુકરણ કરતા રહે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે, ગામનું નામ રોશન કરે, દેશનું નામ રોશન કરે, સમાજનું નામ રોશન કરે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે. અને આવી અમને લાગણી થાય ને ખુશી ચાલતી જ રહે ગામમાં. વત્સ ઓમ સુરઠિયા છે અને હું માધાપર ગામથી બિલોંગ કરું છું. મારું મૂળ ગામ નાગોર છે અને અહીંયા મારા ઓફિસર બનવા પછી અહીંયા જે મારો વેલકમ કર્યો છે, જે તથા 5 આપણા જે ગામો છે તેના પ્રમુખો, નાગોર, માધાપર, અંજાર, શિણાઈ અને ચંદ્યા, એના પ્રમુખોએ જે આ અરેન્જમેન્ટ કર્યું છે. હાલાકી આપણે રિસ્ટ્રિક્ટ કર્યું હતું કેમ કે ડિફેન્સના પ્રોટોકોલ દ્વારા વેલિડ નથી હોતું, પણ વેલકમ કરવું ઇઝ નોટ ઇલીગલ થિંગ એન્ડ ઇટ્સ નોટ અગેન્સ્ટ ધ પ્રોટોકોલ. તો જેવું આ મેનેજ કર્યું છે તેના થકી જોઈને મને બહુ ખૂબ જ આનંદ થાય છે અને મારા માતા પિતાના જે ગર્વ જે ફીલ થાય છે એના કારણે અત્યારે હું બહુ જ પ્રાઉડ અને બહુ જ હેપી ફીલ કરું છું. મારા અંદર આત્માથી મને બહુ જ આનંદ ફીલ થાય છે અને અહીંયા આવીને મને ખબર પડી કે મારું પરિવાર આટલું નાનું નથી, બહુ જ મોટું. ખાસ કરીને સફળતા તરફ પહોંચી રહ્યા હતા ત્યારે કેવી લાગણી? તમારો પ્રશ્ન વેલિડ છે. સફળતા તરફ પહોંચવા જે લોકો ફીલ કરતા હોય, તે અપ્સ એન્ડ ડાઉન્સ ફીલ કરતા હોય, એમના મન ચંચલ હોય, વિચલિત થઈ જાય છે. પણ અત્યારે તમે અગર પરમાત્મા પર પૂર્ણ વિશ્વાસ રાખ્યો હોય અને તમે તમારા હાથમાં કાંઈ ન લીધું હોય ને પૂર્ણ સમર્પિત કરી દીધું હોય, તો તમને અંદર તમારા મનમાં જરાય ચંચળતા મહેસૂસ નહીં થાય, તમે ખૂબ જ સ્થિર હશો. તો એ સ્થિરતા ક્યાંથી આવી મને, એ એક જ જે સફળતાનો રહસ્ય કહેવા માંગીશ. તમે એ કહું એ છે ધ્યાન, મારું સમર્પણ, ધ્યાન હું ફોલો કરતો અને એના કારણે આ સ્થિરતા મને પ્રાપ્ત થઈ છે અને હું ખૂબ જ સ્થિર હતો એ ટાઈમ. ખાસ કરીને પરિવારને પ્રથમ વખત મળવાનું થયું ત્યારે કેવી લાગણી? પરિવારને પ્રથમ વખત મળ્યો ત્યારે મારા અંદર જે આનંદ હતો એ હું મહેસૂસ નહોતો કરતો, પણ એમના અંદર જે આનંદ હતો એ મને અંદર મહેસૂસ થતો હતો. તો એના આનંદને હું આનંદ લઈને ખૂબ આનંદ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, કચ્છ.